પારડી બનારસી ભેલની દુકાનમાં રૂપિયા 1.20 લાખ રોકડ ચોરી જનાર 2 ઇસમો ઝડપાયા। મહારાષ્ટ્રથી ઝડપાયેલ બંને આરોપીએ વાપી વલસાડમાં 2 મોપેડ ચોરી કર્યાની કબૂલાત કરી। પારડી વાપી વલસાડ પોલીસ મથકના ચોરીના ગુનાનો ભેદ ઉકેલી 2 ઇસમોને પોલીસે ઝડપી પાડ્યા હતા। વલસાડ એલસીબીની ટીમ ગુનાઓને ડામવા સક્રિય છે, ત્યારે ગત 17 નવેમ્બર 2025ના રોજ પારડી પોલીસ મથકે હરિયાવાડ કેલેડોનિયા કોમ્પ્લેક્સ ખાતે આવેલ બનારસી ભેલની દુકાનમાં રૂપિયા 1.20 લાખ રોકડની ચોરીની ફરિયાદ નોંધાઈ હતી, જેના આધારે પોલીસે સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ એનાલિસિસ, બાતમીદારોની મદદથી મહારાષ્ટ્રના પાલઘરથી આરોપી રોહિત કાનાભાઈ વાઘરી અને વિકાસ બલેશ્વર મહંતો બંનેને ઝડપી પાડ્યા હતા અને તેઓની પૂછપરછ કરતા 3.5 મહિના પહેલા બંને ઇસમે વલસાડ સિટી પોલીસ મથકે એક્ટિવા મોપેડની ચોરી કરી હતી, તેમજ વાપી વિસ્તારમાંથી મોપેડની ચોરી કરી હોવાનું કબૂલ્યું હતું। ત્યારે મહારાષ્ટ્રથી બંને આરોપીને ઝડપી પાડતા પારડી પોલીસ સ્ટેશનનો ગરફોડ ચોરી થતા વલસાડ સિટી તથા વાપી ટાઉન પોલીસ મથકે 2 વાહન ચોરીના ભેદ ઉકેલવામાં સફળતા મળી હતી। પોલીસે રોકડ રકમ, મોપેડ, મોબાઈલ સહિત કુલ રૂપિયા 55,910ના મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।